મારો ઈશ્વર પાણીમાં નથી, હું તો ઘરમાં જ સ્નાન કરું છું. મહાકુંભ મુદ્દે ફારૂક અબ્દુલ્લાનું નિવેદન. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન સારી રીતે ચાલી રહ્યું છે. આ દરમિયાન તેઓએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં જવાને લઈને કહ્યું કે હું ઘરે જ સ્નાન કરું છું. ઇન્ડિયા ગઠબંધનને લઈને પૂછાયેલા સવાલ પર તેઓએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં પણ ચાલશે. બાદમાં તેમને મહાકુંભ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે હું તો ઘરમાં જ સ્નાન કરી લઉં છું. મારો ઈશ્વર પાણીમાં નથી, ન મંદિરમાં છે, ન મસ્જિદમાં છે, ન તો ગુરુદ્વારામાં છે. મારો ઈશ્વર મારા દિલમાં છે. ઇન્ડિયા ગઠબંધનની સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભ મેળામાં થયેલી નાસભાગ દરમિયાન મોત પર પારદર્શિતાની માંગ કરી છે. તેઓએ સરકારને મોતના સાચા આંકડા આપવાની માંગ કરી છે. સંસદમાં વિવાદ દરમિયાન અખિલેશે ઓલ પાર્ટી મીટિંગની પણ અપીલ કરી હતી. આ સિવાય અખિલેશ યાદવે માંગ કરી કે મહાકુંભ અકસ્માતમાં થયેલા મોત, ઈજાગ્રસ્તોની સારવાર, દવા, તબીબો, ભોજન, પાણી, પરિવહનની ઉપલબ્ધતાના આંકડા રજૂ કરવામાં આવે. મહાકુંભ નાસભાગ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને હકીકત છુપાવનારાને પણ સજા મળે. અમે ડબલ એન્જિન સરકારને પૂછીએ છીએ કે જો તમારો કોઈ વાંક નથી તો આંકડા કેમ દબાવવામાં અને સંતાડવામાં આવ્યા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.